સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે, જેને લઈ હવે વસંત ગજેરાની પ્રતિક્રિયા પણ આપણી સામે આવી હતી. પરંતુ હવે ઇન્કમટેક્સ બાદ લક્ષ્મી ગ્રુપમાં ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે તેવી સંભાવનાઓ લાગી રહી છે. વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. સુરતના ગજેરા બંધુના પરિવાર સહિત વસંત ગજેરા 32, જૂની ગજેરા 41 અને વૃષાલ 23 તેમજ જતીન 8 કંપનીઓના ડાયરેક્ટર હોવાનો હાલ ઈડી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, જેને લઈ હવે લક્ષ્મી ગ્રુપમાં ઈડીની તપાસની એન્ટ્રી પણ થઈ શકે તેવી સંભાવનાઓ વધી રહી છે. તો PNBના કૌભાંડી મેહુલ ચોકસીના નાણાં કંપનીમાં રોકાણ કરવામાં આવ્યા હોવાની આઈટીને માહિતી મળી હતી અને આ બાતમીના આધારે જ આઈટી કંપનીએ રેડ પાડી તપાસ હાથ ધરી છે. હજુ પણ કુલ 30થી વધુ કંપનીઓમાં સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. તો બ્રોકર અનિલ બગદાણાને ત્યાં પણ ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ સંપત્તિ જે છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અનિલ બગદાણાએ લોચાવાળી જમીન અપાવી અને કૌભાંડ આચર્યું હોવાની આઈટીને બાતમી મળતા આ સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. તો રિયલ એસ્ટેટમાં મોટું કૌભાંડ આચરી રોકડથી વ્યવહાર કર્યો હોવાની માહિતી પણ આઈટી વિભાગને મળી હતી. તમામ રૂપિયા વસંત ગજેરાના ભત્રીજાને હોંગકોંગમાં મોકલાવવામાં આવ્યા હોવાની ગુપ્ત માહિતીના આધારે પણ વધુ સર્ચ ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે. રોકડ રકમની માહિતીની વાત મળતાની સાથે જ જે છે તે આ સર્ચ ઓપરેશન આગળ ધપાવવામાં આવ્યું છે. હજુ પણ રોકડ રકમ મળવાની સંભાવના વચ્ચે અન્ય સંપત્તિઓમાં પણ સર્ચ ઓપરેશન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો ગજેરા પરિવારમાં તમામ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે, જેના પર સતત તમારી નજર ટકેલી છે. આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.